ગોંડલની બાજુમાં આવેલું રીબડા ગામ અને ત્યાંના અમિત ખૂટનો ખૂબ ચર્ચિત કેસની અંદર હવે ફરીથી એક નવા ખુલાસા થયા છે। આની અંદર જ્યારે અમિત ખૂટની આત્મહત્યાનો કેસ સામે આવ્યો ત્યારથી લઈ અત્યાર સુધીમાં રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે પણ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ બાદ આજે રાજકોટના ગ્રામ્ય એસપી હિમકરસિંહે ફરીથી એક નવા ખુલાસાઓ કર્યા છે। આ ખુલાસાઓની અંદર પીડિતાના 2 વકીલ સહિત 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આ વકીલની કઈ રીતના ધરપકડ કરવામાં આવી તેને લઈને હવે ગોંડલ બાર એસોસિએશનના વકીલો મેદાને આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। રીબડાના અમિત ખૂટ આત્મહત્યા કેસમાં થોડા દિવસોથી આ એક ચર્ચામાં છે અને ચર્ચા એવી છે કે આ આત્મહત્યા છે કે હત્યાનું કાવતરું, તેની ઉપર રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। આની ઉપર કોઈ ગેંગ કામ કરતી હતી અને અમિત ખૂટને હની ટ્રેપ કેસની અંદર ફસાવવા માટેના પ્રયાસો હતા અને આ પ્રયાસોમાં અમિત ખૂટે હવે પોતાનો જીવ ગુમાવી દીધો છે। પણ આની અંદર કઈ ગેમ કામ કરતી હતી તેને લઈને હવે રાજકોટ પોલીસે પોતાના સૂત્રોને ગતિમાન કર્યા છે। રાજકોટ એસપી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી અને આ પત્રકાર પરિષદની અંદર જે પીડિતાના 2 વકીલ દિનેશ પાતર અને સંજય પંડિતની જે ધરપકડ કરવામાં આવી છે તેને લઈને પણ ખુલાસા કર્યા। ત્યારથી હવે રાજકોટ બાર એસોસિએશન પણ મેદાને આવ્યું છે અને બાર એસોસિએશને નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર આપતા શું કહ્યું તે પણ તમે એકવાર સાંભળો। રીબડાના રહીશ અમિતભાઈ ખૂટ ઉપર બળાત્કારની ફરિયાદ કરવામાં આવી। બળાત્કારની ફરિયાદ થયા પછી અમિતભાઈએ કોઈ કારણોસર આપઘાત કર્યો। આપઘાત કર્યા પછી આ પ્રકરણ ખૂબ જ ચકચાર થયું। એના પછી તારીખ 7/5/2025 2 એડવોકેટ દિનેશભાઈ પાતર અને સંજયભાઈ પંડિત આની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી। પોલીસને રૂબરૂ મળતા પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું કે આ 2 એડવોકેટ છે, આ લોકોએ બળાત્કારની ફરિયાદ કરવામાં ફરિયાદીને મદદ કરી હતી અને એના કારણે આ ગુજરાતના આત્મહત્યા કરવી પડી છે, એટલે એડવોકેટે મદદગારી કરી। આ કાયદા વિરુદ્ધની વાત છે। કોઈ વકીલ કોઈ અસીલને સલાહ આપે એના આધારે એને આરોપી બનાવવા આ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય તથા પુરાવાના અધિનિયમના કાયદા વિરુદ્ધની વાત છે। વકીલના હિતના રક્ષણ માટે અમે આજરોજ બધા એડવોકેટો ગોંડલ બાર એસોસિએશનના તમામ એડવોકેટો હાજર રહી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે લેખિત આવેદનપત્ર આપ્યું છે। બીજી વખત કોઈ એડવોકેટ અને અસીલ વચ્ચેના કોઈ કારણસર અથવા અસીલના કઈ અન્યાય થયો હોય અથવા બીજા કોઈ કારણોસર અસીલ ફરી જાય તો એનો એડવોકેટને ભોગ ન બનવું પડે, એના માટે મેં આવેદનપત્ર આપ્યા છે, જેથી આ અંગે સરકાર તરફમાં અમારા તરફથી રજૂઆત કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં આવે એના માટે આવેદનપત્ર આપવામાં આવે છે। ગોંડલ બાર એસોસિએશનના સભ્યો તરફથી આપ સાહેબને આવેદનપત્ર આપી એક વિનંતી કરવામાં આવે છે। એમાં પહેલા મુદ્દા નંબર 1માં લખવામાં આવ્યું છે કે ગોંડલ બાર એસોસિએશનના સભ્ય દિનેશ પાલભાઈ પાતર, રાજકોટ બાર એસોસિએશનના સભ્ય સંજય પંડિતની તારીખ 7/5/2025ના રોજ તેઓના ઘરથી કોઈપણ જાતની અગાઉથી જાણ કર્યા વગર ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાના અંદર તેમની ધરપકડ કરવામાં આવેલ છે। મુદ્દા નંબર 2ની અંદર એવું લખવામાં આવ્યું છે કે અમારી જાણ તથા મળેલી માહિતી મુજબ અમોને જાણવા મળેલ છે કે રીબડા ગામના અમિત ખૂટ પર બળાત્કાર તથા પોસ્કો મુજબની ફરિયાદ કરવામાં આવેલ છે। તેમાં દિનેશ પાતર અને સંજય પંડિતની સલાહ લઈ કરવામાં આવેલ હતું। અલ્પેશભાઈએ આપઘાત કરેલ છે, તેથી તેઓ આપઘાતના ગુનાના ધરપકડ કરવામાં આવેલ છે। અને મુદ્દા નંબર 3ની અંદર જે લખવામાં આવ્યું છે કે વકીલ કોઈ અસીલને સલાહ આપે અને માર્ગદર્શન આપે તે કોઈ ગુનો નથી તથા વકીલ અને અસીલ વચ્ચે થયેલી કોઈ પણ પ્રકારની વાતચીત અંગે પોલીસે માહિતી લેવાનો અધિકાર નથી, કારણ કે અસીલે તેના કામ માટે સલાહ આપવી એ વકીલની ફરજ અને તેમનું કામ છે। અને મુદ્દા નંબર 4ની અંદર જે લખવામાં આવ્યું છે કે વકીલ તરફથી કાયદાની મર્યાદામાં રહી અને અસીલને સલાહ આપવાની અને અસીલને કે અન્ય કોઈને હાનિ ન થાય તે માટે એડવોકેટ લેશ માત્ર જવાબદાર નથી। આગળ જે લખવામાં આવ્યું છે કે જેથી આવેદનપત્ર આપી વિનંતી કરવાની કે આ ધરપકડ થવાથી વકીલની પ્રતિષ્ઠા ખૂબ જ મોટી હાનિ પહોંચેલ છે તથા સમગ્ર એડવોકેટની સમાજમાં હલકી છાપ ઉત્પન્ન કરવામાં આવેલ છે અને વકીલ તથા અસીલ વચ્ચે થયેલ વાતચીત આધારે આવા ગંભીર પ્રકારના ગુનામાં એડવોકેટને સંડોવી દેવામાં આવેલ છે।
જે અંગે ઉચ્ચ કક્ષાએ આપના તરફથી અમારી રજૂઆત મોકલવા તથા ફરી વખત કોઈ એડવોકેટ સાથે પોતાના કામ અને પોતાની પોલીસ તરફથી ખોટી રીતે ગુનામાં સંડોવવામાં ન આવે તેવી કાયદા વિભાગ તથા સરકારને જાણ કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે. એટલે ગોંડલ બાર એસોસિએશનના વકીલો હવે મેદાને આવ્યા છે અને દિનેશ પાતર અને સંજય પંડિતની જે પોલીસે અટકાયત કરી છે તેના વિરુદ્ધની અંદર હવે ગોંડલ બાર એસોસિએશને નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર પણ આપ્યું છે. હવે અમિત ખૂટ કેસની અંદર રાજકોટ પોલીસે દિનેશ પાતર, સંજય પંડિત સહિત 4 લોકોની ધરપકડ કરી છે. પણ ખરેખર એફઆઈઆરમાં રીબડાના અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ જાડેજાના નામ છે. તેમ છતાંય પોલીસ હજી કેમ તેની ધરપકડ નથી કરી કે કેમ તેની પૂછપરછ નથી કરી તે પણ એક સવાલનો વિષય છે. હવે રાજકોટ પોલીસ આજે 2 એડવોકેટની ધરપકડ કરી છે. સાથે સાથે પીડિતાની પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે. હવે આની અંદર શું નવા ખુલાસાઓ થાય છે હવે થોડા દિવસોની અંદર ખબર પડશે. અમારા અહેવાલને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.